કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરનો 1 અને હું તો સ્કૂલેથી હવે જઈ રહી છું પાર્લરમાં. કારણ કે તમને ખ્યાલ જ છે કે આપણે હેર ટ્રીટમેન્ટ કરાવી હતી. આઈ થિંક એને 2 મહિના જેવું થઈ ગયું, તો હવે છે ને ફરી આપણે જવાનું છે. તો ચલો જઈએ. તો ફેમિલી હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા પાર્લરમાં અને હવે છે ને ફટાફટ કરાવવાનું છે. વોશ કરાવી લઈએ વોશ, અને પછી જે બી પ્રોસેસ છે ને એ આગળ કન્ટિન્યુ કરીશું. જો આપણે સૌથી પહેલાં કરાવી લીધું છે વોશ, અને એમાં પણ 3 વાર વોશ કરાવ્યું છે. અને વોશ કર્યા પછી જે છે ને ફાઇનલ આપણી કેરા સ્મૂથ આપણે કરાવ્યું હતું. 2 મહિના થઈ ગયા. જો કે ત્યારે 2 ક્રીમ લગાવી હતી ને ત્રીજી જે ફાઇનલ ક્રીમ છે ને એ 1 મહિના પછી લગાવવાની હોય, પણ હું છે ને આપણે કહેવાય ને કે બહુ લેટ છીએ, એટલે હવે 2 મહિના થઈ ગયા છે. 2 દિવસ જ બાકી છે 2 મહિના પૂરા થવા. એટલે મેં કીધું આજે તો ટાઈમ કાઢી જ લીધો આપણે, અને પછી મેં કીધું કરાવી જ લઈએ. એટલે બસ જો હવે ત્રીજી ક્રીમ લગાડવાની છે. ચલો લગાડી લઈએ. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મારો ફાઇનલ લુક જોવા માટે હેરનો. જલ્દી થઈ જવાની છે હવે. આંખો એટલી બળે છે ને સાથે સાથે આમ ગળામાં એવા બળવા માંડ્યું છે આ કેમિકલના લીધે. આ છે આપણે જો ફાઇનલ લુક. મસ્ત મજાનું સ્ટ્રેટનિંગ થઈ ગયું છે, પણ જેવા એસીની બહાર નીકળ્યા ને ત્યાં જો આખો ફેસ નકરો પરસેવો થઈ ગયો છે. હવે પાછું સાચવવાનું વાત આવી. હવે 1 દિવસ સાચવવાના છે. મને એમ હતું કે 3 દિવસ સાચવવાનું થશે, પણ કંઈ નહીં, 1 દિવસ છે એટલે હાશ થઈ ગયું મને. બસ 1 દિવસ હવે આપણે સરસ મજાના સાચવી લઈએ ને પછી ચિંતા નહીં. હવે છે ને ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ હવે ઘરે જવા માટે. વાગી રહ્યા છે 4:45. મમ્મી જોઈ રહ્યા હતા ટીવી, અને હવે છે ને મમ્મીએ લઈ લીધી છે બનાવવા સાંજની રસોઈ. અને બીજી વાત એ કે હતી કે જો તમારે છે ને મારો ફેસ જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે ફેસ લાલ થઈ ગયો છે, તો આ કેમિકલ છે ને એની અસર એટલી બધી થઈ છે ને કે આંખો મારી હજુ વળે છે, અને આમ કહેવાય ને નાકમાં બી સ્મેલ ને એવું બધું જાય ને એટલા માટે છેક ગળા સુધી સ્મેલ પહોંચી ગઈ હતી. એટલે હવે એ બધી અસર જો 2 દિવસમાં થવાની જ છે આપણને શરદી થઈને. પણ હવે શું કરીએ, આપણે શોખ છે તો પૂરા તો કરવા જ પડે. તમને ખ્યાલ છે કે હું મારા શોખ છે ને એમાં તો કોમ્પ્રોમાઇઝ જરાય કરું જ નહીં. બસ જો આપણને આવો બધો શોખ છે, કરી લીધો છે પૂરો. અને હવે જે નેક્સ્ટ અત્યારે આ 2-3 દિવસ થોડું સાચવવું પડે એ બધું હોય, બાકી તો પછીના દિવસોમાં મજા આવી જાય. આખો લુક જ આપણો ચેન્જ થઈ જાય. તો કંઈ નહીં, શોખ તો પૂરા કરવા જ જોઈએ. તમે માનો છો કે નહીં આ વાતમાં મારી સાથે? કહેવાય ને કે છો કે નહીં, કમેન્ટમાં મને જરૂરથી કહેજો. ટ્યુશન ગયો તો? સારું, જા ઘરે હું આવું છું થોડી વારમાં. બેટું ત્યાં આવું તારે? અલ્યા જોજે અહીંયા નહીં એક્સિડન્ટ કરી નાખીશ તું તો યાર. એ ભાઈ આવું તારે? મને ખબર જ હતી તું ભટકાડવાનો જ છે. હા ભાઈ રેવા દેવાનું છે મારે એક્ટિવા. સારું રેવા દેવાનું છે. હું આવવા દઈશ. અલે એ તું ઘરે જા ચાલ બાય. જો ફેમિલી કેટલા બધા વાંદરા છે, રસ્તો રોકીને પાછા ઉભા છે. જો આજો કેવા બેઠા છે નિરાતે. આજો નાનું એવું અહીંયા ગુલાટીઓ મારે છે. એ જો કેટલા બધા છે. પણ આમ જો હજુ તો ગાર્ડનમાં ઘણા હશે. અને આ જો અહીં બેસી ગયું છે ગાડી ઉપર. અરે બાપ ફેમિલી, બહાર જઈને આવી છું અત્યારે વસ્તુ લઈને, પણ ગજબની ગરમી છે. ને મેં આ હેર ઓપન
બહુ ગરમી લાગે છે. આઈને તરત ફટાફટ પર્સ બધું મેં તો નાખીને છે ને વસ્તુ બી અહીંયા મૂકી દીધી છે. મમ્મી પૂછતા હતા બહાર કે શું બધું આવી ગયું ને કંઈ ભૂલી નથી ને, પણ એમને જવાબ આપવા હું ઊભી નથી રહી. બોલો, દર વખતે લાસ્ટ ટાઈમ છે ને આપણે જ્યારે 3 દિવસ સાચવ્યા હતા ને હેર, ત્યારે આવું જ હતું. ત્યારે તો બહુ જો કે આમ વધારે પડતી ગરમી જેવી લાગતી હતી. અને જો અત્યારે જો જો વાળ બી ચોટી ગયા, સમજો એને બધે તો પલ્લી બી ગયા. પણ યાર શોખના લીધે થઈને બોલો બધું જ કોમ્પ્રોમાઇઝ કરવા આપણે રેડી છીએ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પહેલા કરતા જજો અને બેલ આઇકન ઓન કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીશું હવે આવતીકાલે ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.